CC in Gujarati, Unit 7.2.3 કન્ફિગરેશન. ટોપિક્સ છે ઈમેલ ક્લાયન્ટનું રૂપરેખાંકન, ઈમેલ ક્લાયન્ટ કન્ફિગર કરવું અને નિષ્કર્ષ. ઈમેલ ક્લાયન્ટનું રૂપરેખાંકન. ઈમેલ ક્લાયન્ટ એ એક સોફ્ટવેર છે જે તમારું ઈમેલ સર્વિસ પ્રદાતા જેમ કે જીમેલ, યાહૂ સાથે જોડવામાં મદદ કરે છે. ઈમેલ ક્લાયન્ટ સેટ કરવાથી તમે તમારા ઈમેલને એક જ પ્લેટફોર્મ પર પ્રાપ્ત કરી શકો છો, મોકલી શકો છો અને વ્યવસ્થિત કરી શકો છો. ઈમેલ ક્લાયન્ટને રૂપરેખાંકિત કરવા માટેની પ્રાથમિક પ્રક્રિયા નીચે મુજબ છે. ઈમેલ ક્લાયન્ટ કન્ફિગર કરવું. 1. ઈમેલ ક્લાયન્ટની પસંદગી. સૌથી પહેલા તમારે યોગ્ય ઈમેલ ક્લાયન્ટ પસંદ કરવો જોઈએ. કેટલાક લોકપ્રિય ઈમેલ ક્લાયન્ટ્સ: માઇક્રોસોફ્ટ આઉટલુક, એપલ મેલ, મોઝિલા થન્ડરબર્ડ, વિન્ડોઝ મેલ, મેલબર્ડ. 2. ઈમેલ સર્વર સેટિંગ્સ મેળવવી. દરેક ઈમેલ સર્વિસ પ્રદાતા જેમ કે જીમેલ, યાહૂ માટે ઈમેલ ક્લાયન્ટને કનેક્ટ કરવા વિશિષ્ટ ઈમેલ સર્વર સેટિંગ્સની જરૂર પડે છે. સામાન્ય રીતે તમારે નીચેના પરિચયક સેવા પ્રદાતાની માહિતી મેળવવી પડે છે. ઇનકમિંગ મેલ સર્વર IMAP ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ એ વધુ યોગ્ય છે કારણ કે તે ઘણા ઉપકરણ પર મેલની પુનઃપ્રાપ્તિ માટે સક્ષમ છે. POP3 પોસ્ટ ઓફિસ પ્રોટોકોલનો ઉપયોગ તમે માત્ર એક ઉપકરણ પર મેલ સુમેળ કરવા માટે કરી શકો છો. આઉટગોઈંગ મેલ સર્વર SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ એ આઉટગોઈંગ ઈમેલને મોકલવા માટે જવાબદાર છે. ઉદાહરણ તરીકે ઈમેલ માટેની સેટિંગ IMAP સર્વર ઇનકમિંગ, POP સર્વર ઇનકમિંગ પોર્ટ 995, SMTP સર્વર આઉટગોઈંગ smtp.gmail.com પોર્ટ 465. 3. ઈમેલ ક્લાયન્ટમાં એકાઉન્ટ જોડવું. માઇક્રોસોફ્ટ આઉટલુકમાં 1. આઉટલુક ખોલો અને ફાઇલ પર ક્લિક કરો. 2. એડ એકાઉન્ટ વિકલ્પ પસંદ કરો. 3. તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરો અને કનેક્ટ બટન પર ક્લિક કરો. પછી તમારો પાસવર્ડ દાખલ કરો. આઉટલુક આપમેળે IMAP or POP3 અને SMTP સર્વર સેટિંગ્સ શોધી લે છે. જો તમે જીમેલ અથવા અન્ય સેવા પ્રદાતાનો ઉપયોગ કરી રહ્યા હો તો તેને આપમેળે પરિચિત કરે. સેટિંગ્સને સાચું બનાવો અને ફિનિશ પર ક્લિક કરો. 3. ઈમેલ ક્લાયન્ટમાં એકાઉન્ટ જોડવું. મોઝિલા થન્ડરબર્ડમાં થન્ડરબર્ડ ખોલો અને ઈમેલ પર ક્લિક કરો. તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ દાખલ કરો. થન્ડરબર્ડ એ આપમેળે સર્વર સેટિંગ શોધી લેશે. જો આવું ન થાય તો IMAP અને POP3 એડ્રેસ અને પોર્ટ મેન્યુઅલી દાખલ કરો. ડન પર ક્લિક કરો. એપ મેલ મેકમાં એપલ મેલ ખોલો. મેલ મેનુમાંથી એડ એકાઉન્ટ પસંદ કરો. તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ દાખલ કરો. સર્વર સેટિંગ્સ આપમેળે પસંદ થઈ જશે અથવા તમે મેન્યુઅલી IMAP અને POP3 એડ્રેસ પસંદ કરી શકો છો. ક્રિએટ પર ક્લિક કરો. વિન્ડોઝ મેલ 10 માં વિન્ડોઝ મેલ ખોલો. એડ એકાઉન્ટ પર ક્લિક કરો અને ઈમેલ પ્રદાતાનું નામ પસંદ કરો. તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ દાખલ કરો. જો તમારે મેન્યુઅલી સેટિંગ્સ દાખલ કરવા છે તો એડવાન્સ સેટઅપ પસંદ કરો અને જરૂરી સેટિંગ્સ દાખલ કરો. સાઇન ઇન પર ક્લિક કરો. 4. ઈમેલ ક્લાયન્ટમાં વિવિધ સેટિંગ્સ કસ્ટમાઇઝ કરવી. સિગ્નેચર. તમારી ઈમેલના અંતે આપમેળે એક સિગ્નેચર ઉમેરો જેમ કે તમારું નામ, પદ અને કંપનીના સંપર્કની વિગતો. ફિલ્ટર્સ અને રૂલ્સ. સ્પામ અથવા જૂના મેલને સ્વચાલિત રીતે સંલગ્ન કરવા માટે ફિલ્ટર્સ અને રૂલ્સ સેટ કરો. આઉટગોઈંગ મેલનો અભ્યાસ. તમે મેસેજને HTML અથવા પ્લેન ટેક્સ્ટ મેટાડેટા ફોર્મેટમાં મોકલવાનું પસંદ કરી શકો છો. રિપ્લાય. આઉટ ઓફ ઓફિસ અથવા વેકેશન રિપ્લાય જેવી ઓટોમેટેડ જવાબી સુવિધાઓ સેટ કરો. 5. ઈમેલ ક્લાયન્ટનો ઉપયોગ. એકવાર ઈમેલ ક્લાયન્ટ કનેક્ટ થઈ જાય તો તમે તેને ઈમેલ મોકલવા, પ્રાપ્ત કરવા અને મેનેજ કરવા માટે વાપરી શકો છો. ક્લાયન્ટનું કાર્ય. ઇનકમિંગ મેલ ઈમેલ મેળવો અને વાંચો. આઉટગોઈંગ મેલ ઈમેલ મોકલવો. ફોલ્ડર્સ ઈમેલને અલગ અલગ ફોલ્ડરમાં ઓર્ગેનાઇઝ કરો. નિષ્કર્ષ. ઈમેલ ક્લાયન્ટને રૂપરેખાંકિત કરવાથી તમે તમારા ઈમેલને એક સરળ અને વધુ કાર્યક્ષમ રીતે વ્યવસ્થિત કરી શકો છો. ખૂણાના એકીકૃત મંચમાં બધા ઈમેલ મેનેજ કરવામાં સહાયરૂપ થતી સેવાનો ઉપયોગ તમારી કાર્યક્ષમતા વધારે છે. થેન્ક યુ.